હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એક નવી શરૂઆત થઈ ગઈ છે નવા દિવસની. આજે થઈ ગયો મંડે એન્ડ અત્યારે હાલમાં બપોર થઈ ગઈ, 1 વાગી ગયો ફાઇનલી. રસોઈની તૈયારી પણ ખાસી એવી થઈ ગઈ. સવારમાં જોબે જઈને આવી હતી હું. જોબે જઈને આવીને રસોઈની તૈયારી કરી, 11 વાગે ઘરે આવી હતી. બાકી હું ગઈકાલે જઈને લેવા ગઈ હતી ને, એ જય સવારે જતો રહ્યો ઘરે. રવિ મૂક્યા આવ્યા હતા એનો. ચલો તમને બતાવું કે મેં શું તૈયારી કરી, શું ખાવાનું બનાવ્યું છે. તો આ બાજુમાં છે ને, સૌથી પહેલાં તો મેં દૂધ બોઇલ કરવા મૂકી દીધું, કેમ કે દહીં પતી ગયું એટલે હવે દહીંને એવું બનાવીશું. એન્ડ આ બાજુમાં છે ને રોટલીનો સેટઅપ મેં લગાવી દીધો ઓલરેડી. લોટ હજુ હાલ જ હમણાં જ બાંધ્યો, આમાં લઈ લીધો. આ બાજુમાં છે ને શાક એ બની ગયું. આજે ચોળીનું શાક બનાવ્યું મેં. જો આવી સબ્જી બનાવી, કોરી સબ્જી બનાવી આજે. બહુ મસ્ત બન્યો, મેં ચાખી લીધું. આ બાજુમાં છે ને આજે ચટણી ખાવાની ઈચ્છા હતી. એ પાછી કંઈ ખબર મિક્સરમાં બનેલી નહીં, ટીચેલી હાથથી આમ ટીચવાનું ને એવી દેશી ચટણી. જો બનાવીએ ને મસ્ત એવી. આ એક ગજબ બની, બહુ મસ્ત. બસ અત્યારે હાલમાં કંઈક આવી તૈયારી છે. બીજું તો કશું મેં કર્યું નહીં. ઘરે આવીને એક વાટકો મમરા ખાધા હતા, જેમ કે ભૂખ લાગી હતી. સવારનું કંઈ ખાધું નહોતું. અહીંયા રવિ આવી જાય બહાર. હવે બધું નીચે લઈ જશે. પાથરી દીધું તો હવે છે ને અંકિતને ફોન કરીશ એટલે ગમે તે એક જણ જમવા આવી જશે. બાકી ચલો હવે મળીએ, ખાઈ પીને હમણાં આગળ કંઈક કરીએ કામ, ત્યારે મળીએ તાન. સો ગાઈસ, હું અને અંકિત અમે 2 જણા જમવા બેસી ગયા. પહેલાં બંને જણા જમીને જતા રહ્યા. તો જો આ મારું જમવાનું આજનું. આ સબ્જી, રોટી અને આ દેશી ચટણી. આ બાજુમાં પણ આ લીધું છે. બાકી ચલો, તમારે પણ જમવું હોય તો આવી જજો. સો ગાઈસ, બપોરનું કામકાજ પતી ગયું છે, જમવાનું પણ પતી ગયું. એન્ડ કલર કામ પણ આજે અમે લોકોએ કર્યો, મેં બંને જણાએ. બાકી જો અહીંયા કામકાજ બધું ડન થઈ ગયું. આ બાજુમાં મેં દહીં થવા મૂકી દીધું, દૂધ ઠંડુ કરીને મસ્ત અંદર મેળવણ નાખી દીધું. કલાક થવા આવ્યો છે. 6 આવર મૂક્યું અત્યારે હાલ, તો પછી જોઈશું, દેખા જાયગા. બાકી જો એક વસ્તુ તમારા લોકો જોડે શેર કરું. આજે મેં પટ્ટી લગાવીને ઓલ ઓવર બધા, એ છે ને ઉપર એજીસમાં એકચ્યુઅલીમાં કરવાનું તો ઉપરનો એજીસનો કલર પણ એની જગ્યાએ થઈ ગયો હતો આર્યો કલર. આર્યો કલર અલગ છે અને એર્યો અલગ. તો ભૂલથી આ થઈ ગયો હતો ને, તો અમે લોકોએ આજે ફરીથી પેલો કલર કર્યો ત્યાં ઉપર સીલિંગનો કલર. તો થઈ ગયું કમ્પ્લીટ. હવે પટ્ટીઓને ઉખાડવાનું ચાલો. આવું થયું હતું, જેમ કે બંને સેમ શેડમાં જ હતા એટલે થોડી ભૂલ થઈ જઈ. પણ આજે કમ્પ્લીટ સુધારી દીધું બધું. બાકી તો કશું કામકાજ તો અત્યારે કરવું નહીં, કેમ કે મને માથું દુખે એટલે હવે ઊંઘવાનું થાય છે આખી બપોર. ગઈકાલના કપડાં હજુ એમના એમ જ છે, હજુ મેં વાળ્યા નહીં. ખાસું મોટું પોટલું એટલે આયરનનો ચાને વળાશે. આજે કાઢીને તો મૂકીશ હું. અત્યારે હાલમાં છે ને બહાર તો સરસ એવો મસ્ત તડકો આવી ગયો. વાતાવરણ સારું આજે એટલે ચાલો. હા ચલો, જો સરસ. આ ગાડી કોની આવી સી ખબર, કસ્ટમરની હશે. બાકી આવું કંઈક વાતાવરણ હાલ તો. ચલો તાન. સો ગાઈસ, ઊંઘીને ઉઠીને મસ્ત ફ્રેશ થઈને આવી ગઈ છું બહાર. એન્ડ ફૂલ્લી ફ્રેશ થઈ ગઈ છું મસ્ત. ઊંઘી ઉડી ગઈ. આજે તો 2.5 કલાકની ઊંઘ લીધી છે. બહુ મજા આવી, મસ્ત ઊંઘ આવી ગઈ. થાકે ઉતરી ગયો અને માથે ઉતરી ગયું. બાકી તો જો રસોડામાં આવીને રસોઈની તૈયારી ચાલુ કરી દીધી. એક બાજુમાં અહીંયા રવિએ માતાજીની અગરબત્તી કરી હતી. એન્ડ આ બાજુમાં જો બતાવું, દહીં છે ને
ઓલમોસ્ટ 5 કલાક અને 14 મિનિટ થઈ ગયું છે, 5 અને 15. ઓકે, 6 hours જ મૂક્યા તમે. હવે આખી રાત બહાર મૂકી રાખીશ એમને એમ, કાલે બપોરે લઈશ, બંધ કરી દઈશ એકચ્યુઅલીમાં, એવું કરીશ. આ બાજુમાં છે ને ખીચડી મૂકી દીધી ગેસ ઉપર, કેમ કે આજે ખીચડી ખાવાનું મન હતું, લસણવાળી ખીચડી, જે અમારા લોકોની ફેવરેટ ખીચડી છે રહી છે. બીજી બાજુમાં છે ને લોટ કાઢી દીધો. આજે તો ભાખરીનો લીધો અને થોડો સોજી લીધો, જો અલગ દેખાતો જશે, કેમ કે ભાખરીનો બહુ લોટ નહોતો વધ્યો, એટલે આવું કંઈક કર્યું જુગાડ. એવો લોટને એવું બાંધીશું, ભાખરી બનાવીએ મસ્ત. ત્યાં સુધી તો હજુ તો ખીચડીમાં નાખવાનું લસણ હજુ તો ફોલવાનું. રવિ હોત ને તો એમને પકડાઈ દોત, એટલે આવું બધું નાની મોટી હેલ્પ કરી દે. બાકી એના નીચે સ્ટોરે પેલા બંને જણા ઘરે આવી ગયા, એટલે મારે જ કરવું પડશે. આમ પાછું અમારે તો ચાય જોવે તો અલગ, હજુ તો ચાય મૂકવાનો. ચાનું તો હું ભૂલી જઈ હતી, યાદ જ નહોતું. અમારે કેવું, મને તો ખીચડી જોડે ચા ભાવે. અમુક લોકો ના ખાતા હોય, પણ માર જેવા તો ખાય. મને તો ભાવે ખીચડી જોડે ચા. એકલી ખીચડીને ચા આલો ને તો એમ હું તો ખાઉં. એટલે આવું બધું મારું કામકાજ. બાકી ચલો, બહાર તો અંધારું ગોટ થઈ ગયું. હવે રસોઈની તૈયારી ચાલુ કરી દઈએ. ભાખરીનો લોટ બાંધીએ મસ્ત, મોણ નાખીને પછી મળીએ ત્યાં તૈયારી બૈયારી કરીને. જો ગાઈસ, તૈયારીમાં ક્યાં પહોંચી હું તમને બતાવી દઉં એક વખત. તો અત્યારે હાલની તૈયારીમાં છે ને, ચા મસ્ત ઉકળી ગયો હતો, આઈ મીન ગરમ થયો હતો, ઉકળ્યો નહોતો. એટલે અંદર ગોળ નાખી દીધો, આદું નાખ્યું છે અને ઇલાયચી. એ આમાં બંને આદું ઇલાયચી આમાં કૂટીને નાખ્યું, ટીચી નાખ્યું હતું બરાબરનું. ઓકે, એ રીતે ઉકળી જાય. એ ખીચડી તો બફાઈ ગઈ, મસ્ત ચડી ગઈ. એને સાઈડમાં લઈ લીધી. હજુ અંદરથી શું કહેવાય, હવા નહીં કાઢી, એમને એમ જ ચડવા દઈશ. આ બાજુમાં તવી મૂકી, જે ગરમ થઈ જઈએ. આ બાજુમાં છે ને લોટ બાંધી નાખ્યો મસ્ત એવો, જે હજુ મેં સેટ નહોતો કર્યો, અને એની હવે સેટ નહીં કરવાની. હવે ઉપર કપડું ઢાંકી દઈએ મસ્ત, અને પછી વણવાનું ચાલુ કરીશું. આ બાજુમાં છે ને લસણ મેં ફોલીને મૂકી દીધું, એટલે રવિ આવશે કે અંકિત તો જે આવવાની ને સમારવા પકડાઈ દઈએ, તો ઝીણું ઝીણું સમારી આપશે. સો યસ, અત્યારે હાલમાં કંઈક આવી તૈયારી છે. એન્ડ એક બીજી વસ્તુ મને અત્યારે હાલ યાદ આવી, એટલે હું કહું છું કે એક પ્રીતિ પટેલ કે એવી કંઈક કમેન્ટ હતી. મેં એટલું બધું કંઈ નામમાં ફોકસ નહોતું કર્યું, પણ યસ, એવી કંઈક કમેન્ટ હતી કે તમે ગ્રીન ચટણી કયા મિક્સરમાં બનાવો છો, એન્ડ કંઈ બી બેટર બનાવો, હાંડવાનું બનાવો ઓર ઢોકળાનું બનાવો, યા ગમે તે બનાવો, એ કયા મિક્સરમાં બનાવો છો, તો તમે એ રહ્યું મને બતાવજો. તો હું તમને અત્યારે બતાવી દઉં છું. જો આ રહ્યો કપ છે, જેમાં હું બનાવું છું એવરી ટાઈમ. આ રહ્યું મારું ફેવરેટ મિક્સર. એટલું બધું ફેવરેટ નહીં, પણ વાપરવું પડે. અત્યારે હાલમાં તો જે હોય એ ફેવરેટ હોય ઘરમાં. આ નિંજાનું હોય ને, આમાં બનાવું છું. ઓકે, જોઈ લેજો. આ રહ્યું બંને જ યુઝ કરવું, ગ્રીન ચટણી માટે ઓર એની બેટર માટે. બેટર આમાં એટલે બનાવું છું કેમ કે બહુ મસ્ત એકદમ ઝીણું પીસાઈ જાય એટલા માટે. બાકી મારા જોડે છે ને નિંજાનું મોટું બ્લેન્ડર પણ છે, જે હું યુઝ નહીં કરતી એટલું બધું. સમટાઈમ જ યુઝ કરું, એવરી ટાઈમ નહીં કરતી. જો તમને એ પણ બતાવી દઉં. અહીંયા ક્યાંક પાછળ પડ્યો છે સ્ટુડિયોમાં. ઓકે, આવી રહ્યું. જો આ રહ્યું મોટા જગવાળું પણ છે નિંજાનું, પણ એટલું બધું હું કંઈ યુઝ નહીં કરતી. કોઈક દિવસ યુઝમાં આવે. બાકી કંઈ બી નાની મોટી વસ્તુ કરવી હોય ને, તો હું આ બ્લેન્ડર જ રાખું. ઓકે, ચલો તાન ભાખરીને એવું વણીએ, બનાવીએ, જેમ કે ખાવાવાળો આવી જશે. ઓલમોસ્ટ 9:03 થઈ ગઈ. હવે આવતા જશે સ્ટોર બંધ કરીને. મળીએ તાન અમારા ભાખરી તૈયાર કરીને. ચલો ચલો, મિનલના ઢાબામાં ખાવા. મિનલનો ઢાબો. ભાખરી, પછી લસણની ઠેચેલા લસણની ચટણી, અને બપોરનું ચોળીનું શાક. ટીચેલું કહેવાય ને, ઠેચેલું કહેવાય. તે જો બહુ નાની એ બાબતે. હારું હેડો, હું નાની. થેન્ક યુ. તો બેટા માં જોઈજો મને રોધાવો. ડુંગળી રોધા બોલ્યા કરો રોધવા કર. પછી દૂધ ને ચા.
જો ખીચડી લસણિયા ખીચડી રેડી. હવે સીધું ખાવા બેસું. માર નહીં બેસવાનું, એકચ્યુઅલી મને ભાખરી બનાવવાની એમ. જો અમે ભાખરીઓ બનાવી એકચ્યુઅલી મસ્ત બની આજે તો. ગજબ બની ગજબ. નાલે એમ જો ગજબમાં તો મોટું દેખાય અંદર. ના એટલે હારી બની એમ કહું. પેલી સોજી નાખ્યું ને એટલે મસ્ત બની એમ. બાકી બધો જો ગાઈસ તમને કહું, અહીંયા હું બીવું, આ બાજુમાં એક માણસ છે ને બાજુમાં ને આ વિડીયો ઉતારે રહ્યું. આ બધા ઊભો એમાં રવિ એકલા બોલી, પેલા બેના મૌન વ્રત એ બંનેને ખબર નહીં, હજુ રજા નહીં મળી, વિડીયોમાં બોલવાની નહીં મળી કે વિડીયોમાં આવવાની નહીં મળી. હવે ચાંદ મળશે તો મને નહીં ખબર. લડકી કા ચક્કર બાબુ ભૈયા, લડકી કા ચક્કર. એક જણની કમેન્ટ આવી હતી કે પેલા બે ભાઈઓ તમારા ઘરે કોણ છે, તો હું કહી દઉં તો એક છે, બંને મારા ભાઈઓ જ છે. એક મામાનો છોકરો, એક મારો ભાઈઓ, બસ. અને અમે બે જણા આવીએ, બીજું કોઈ નહીં. એ રવિનું કામકાજ અહીંથી બધું એરિયા લઈ જશી અને આર્યા બે મહેમાનો ખાવા બેસી પછી. અહીંયા મસ્ત એવો ચા રેડી કર્યો. ચેવો ખબર હા રંકિત પેલા દિવસે બનાવ્યો તો મેમ આ બાપરે બાપ પડી નહીં વઘારવાનો. જ્યારે મને હુકુમ થશે ને તો હું આજે વઘારું ત્યારે જ વઘારીશ. મારા મનથી એવું થશે ને કહું કેટલા વઘારવા દે આજે તાણા જ વઘારે. બાકી હેડો ભાખરી વણવાની હજુ પણ મારા જોડે કાર્ડ હોવ ઓલરેડી. હેડો તને ખાવા તમે બધો ને આવું હોય તો આવી જાઓ. જો ગાઈસ એટલે મુકો બાઉલ પડી કર શિટ મેન. રવિને એવું હતું તો વાટકો પડ્યો પણ એમને ડીશમાં ચા કરી દીધો. તારા લીધે ભાખડી દીધો. મને તો વાટકો તો થાળીમાં આવી તે થાળીમાં ચા પીવાય પણ વધારે પડતો ઠંડો થઈ જાય પછી. જો ગાઈસ આ બપોરે સબ્જી બનાવી હતી ને એ વધી હતી તો તા ખાઈ જશી. અને આયરે બાજુ બેઠો બેઠો મારો વિડીયો ઉતારો. સો ગાઈસ જમવાનું પતી ગયું છે, કામકાજ પણ પતાવી દીધું. આજે તો વહેલા વહેલા પતાવી નાખ્યું. બાકી અહીંયા છે ને અહીંયા રવિએ પોતું કર્યું હતું, આમાં નીચેથી કચરો મેં વાળી દીધો, એમને પછી અહીંયા નાખી દીધું જેથી કરીને સુકાઈ જાય. બાકી આ બાજુમાં જો આટલા વાસણ થયા હતા. આજે મને ઓછા લાગ્યા કેમ કે અમુક ટાઈમે છે ને કામ કરવાનું મૂડ ના એટલે હું વધારે કહી દઉં. બાકી આજે ઓછા લાગ્યા. અહીંયા છે ને આ 6 hours પતી ગયા હો દઈને. હવે એમને એમ આખી રાત આવી રીતનું મૂકી રાખીશ અને આ વાયર ખેંચી લે એટલે બંધ થઈ જાય. આ બાજુમાં પેલા 3 જણા અંદર આઈ થિંક સિરીઝ જોતા હશે કે ખબર નહીં કંઈક તો જોવાય લોકો. પણ હું છે ને મારી સિરિયલ જોઉં છું જે રોજનું આવો સિરિયલ ના કહેવાય, લાફ્ટર શેફ જોઉં છું season 3. એ પેલું બાજુ ચાલુ જ છે. જો અહીંયા હું બેઠી જ હતી. હા તો મેં કીધું ક્લિપ લઈ લઉં એકાદી. બાકી હું ત્યાં જઈશ હવે. ત્યાં જઈને હું મારી એ season 3 જોઈશ. સો ચલો હમણાં મળીએ મોડા. સો ગાઈસ રાતના 12:30 વાગી ગયા છે, ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે ફાઇનલી. પેલા બંને લોકો એમના રૂમમાં તો હતા જ, અમે લોકો એમના રૂમમાં જ ગયા હતા. મારી એ season 3 જે હતું એનું એક એપિસોડ પતી ગયો આખો. બાકી રવિને લોકો પછી પબજી રમતા હતા. તો બસ હવે એ લોકો હવના રૂમમાં જઈને ઊંઘી જશે કેમ કે કાલે વહેલા ઉઠવાનું છે. મારે તો સ્ટોરે જવાનું, જે રોજનું સ્કેડ્યુલ હોય રહ્યું જ છે, કંઈ નવા જૂની કશું જ નહીં. બાકી ચલો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભરાત્રી.